નમસ્કાર મિત્રો, વંદે માતરમ જૈન. હું ગણિત છું ની બેચમાં સાદુ રૂપમાં આગળ વધીએ. વિરાટ પાસે કેટલાક સસલા અને પોપટ છે, જેમાં માથા 45 છે જ્યારે પગ 130 છે. તો વિરાટ પાસે કુલ કેટલા પોપટ હશે? તો મિત્રો, સસલાને માથું એક હોય, પોપટને પણ માથું એક હોય. એનો મતલબ શું થયો? સસલા અને પોપટની સંખ્યા 45 છે. જ્યારે પગ કેટલા છે? 130. પગ વધી ગયા. સસલાને કેટલા પગ હોય? 4 પગ હોય. અને પોપટને કેટલા પગ હોય? 2 પગ હોય. 2 પગ હોય. તો અહીંયા આપણને પોપટની સંખ્યા પૂછી, અને 2 રીતે તમે ગણી શકો. બંને રીત હું તમને ગણાવું છું. જેમ કે આ જે રીત, એક પહેલી રીત છે, એમાં મિત્રો તમને ડાયરેક્ટ 4 પગવાળા જ મળશે. જવાબ શું મળશે? 4 પગવાળો જ મળશે. જેમ કે શું કરવાનું? તો કે પગની સંખ્યાને 2 વડે ભાગો, માથા બાદ કરો. પગ કેટલા છે? તો કે 130 ભાગ્યા 2, માથા બાદ કરો. માથા કેટલા? 45. 130 ભાગ્યા 2 એટલે 65 માઇનસ 45. 65 માઇનસ 45 એટલે મિત્રો 65 માઇનસ 45 એટલે કેટલા થશે? 20 થશે. આ 20 કોની સંખ્યા આવી? 4 પગવાળા સસલાની સંખ્યા આવી. કોની આવી? સસલાની. ટોટલ છે કેટલા? 45. 45 છે, એમાંથી સસલા 20 બાદ કરું તો વધે કેટલા? 25. તો મિત્રો, પોપટની સંખ્યા કેટલી આવશે? પોપટની સંખ્યા કેટલી આવશે? 25 આવશે. કેટલી આવશે? પોપટની સંખ્યા 25 આવશે. અને સસલા કેટલા આવશે? 20. બીજી રીત તમે એલિગેશન લગાડી શકો. અહીંયા સસલા, અહીંયા પોપટ. માથા કેટલા છે? 45. હું એવું વિચારી લઉં કે 45 સસલા છે, 45 સસલા છે, તો સસલાને 4 પગ હોય. તો 45 ગુણ્યા 4 એટલે 180. તો અહીંયા સસલાના પગ કેટલા લીધા? તો કે 180. 45 પોપટ હોય તો પોપટની સંખ્યા કેટલી આવશે? પગની સંખ્યા કેટલી આવશે? 90. જો 45 સસલા હોય તો પગ 180, અને જો પોપટ 45 હોય તો પગ 90. પરંતુ પગ છે કેટલા? 130 છે. એટલે આપણે એલિગેશન દ્વારા આ જવાબ મેળવી શકીએ. એલિગેશનમાં વધારેમાંથી ઓછા બાદ કરી આ બાજુ લખવાના. 180 માંથી 130 જાય એટલે 50 આવે. 130 માંથી 90 જાય એટલે મિત્રો 40 આવે. આ રેશિયો મેળવવાનો. મીંડું ગયું. 4/5. આનું અર્થઘટન સમજો. મારી આરોહારે આ વસ્તુ શીખી જાજો કે જો ટોટલ 9 માથા હોય, 4 ને 5 9, જો ટોટલ 9 માથા હોય તો 4 સસલા હોય અને 5 પોપટ હોય. પણ ટોટલ 9 માથા નથી. માથા રકમમાં કેટલા આપ્યા? 45. તો 9 ને કેટલા વડે ગુણીએ તો 45 થાય? તો કે 9 પંચા 45. 9 ની કિંમત 45. 9 ની કિંમત 45. તો 1 ની કિંમત 5. 1 ની કિંમત 5. તો મિત્રો 4 પંચા 20. 4 પંચા 20. અને 5 25. 25. પોપટની સંખ્યા 25. સસલાની સંખ્યા 20. પ્રશ્ન હું પૂછ્યો? પોપટ કેટલા હશે? 25. પોપટ કેટલા હશે? 25. તમને એમ થાય સાહેબ આ રીત લાંબી લાગી. લાંબી નથી, તમારી માટે પહેલી વાર છે એટલે સમજાવું છું. બાકી મૌખિક ગણતરી થઈ જાય. બરાબર? તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે ગણજો. અહીંયા જો હાથીની સંખ્યા પૂછી છે, આપણે જે સૂત્ર યાદ રાખ્યું એ શું છે? 4 પગવાળા પ્રાણીનું જ છે. તો કે હા. તો પગ ટોટલ કેટલા? પગ કેટલા? 56. 56 ભાગ્યા 2 માઇનસ માથાની સંખ્યા 20.
56 ભાગ્યા 2, 56 ના 2 ભાગ પાડો તો કે 28, 28 માઇનસ 20, 28 માંથી 20 જાય તો 8. મિત્રો જવાબ આવશે 8. જવાબ આવશે 8. ડાયરેક્ટ હાથીની સંખ્યા પૂછી મળી ગઈ. હું બંને રીતે ગણું છું. 20 હાથી હોય તો 80 પગ હોય, 20 મોર હોય તો 40 પગ હોય, પણ પગ ખરેખર 56 છે. 80 માંથી 56 જાય તો 24, 56 માંથી 40 જાય તો 16. રેશિયો મેળવો, બેમાં 8 8 કોમન, 8 દુ 16, 8 તેરી 24, 3 ને 2 5. તો 5 બરાબર કેટલા? તો કે 20. 5 બરાબર 20. તો મિત્રો 5 ચોક 20. આને 4 વડે ગુણ્યા તો આને 4 વડે ગુણો, 4 તેરી 12. આને 4 વડે ગુણો, 4 દુ 8. હાથીની સંખ્યા 8 અને મોરની સંખ્યા 12. મોરની સંખ્યા 12. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બતકની સંખ્યા પૂછી. આપને જે મળશે પહેલા ગાયની સંખ્યા મળશે. 4 પગવાળા પ્રાણી બરાબર પગની સંખ્યા 90, એને 2 વડે ભાગો, માઇનસ માથા 30. 90 ભાગ્યા 2 એટલે 45 માઇનસ 30 બરાબર 15. તો મિત્રો બતકની સંખ્યા, ગાયની સંખ્યા 15, ટોટલ કેટલા છે? 30. ટોટલ 30, એમાંથી ગાય 15 બહાર કાઢો તો વધે 15. બતક કેટલા થાય? 15. બતક કેટલા થાય? 15. બીજી રીતે તો કે પગ ટોટલ કેટલા છે? 90. જો 30 બતક ગાય હોત, 30 ગાય હોત તો 120 પગ હોત. જો 30 બતક હોત તો 60 પગ હોત. વધારેમાંથી ઓછા બાદ કરો. 30 રેશિયો આવ્યો 1:1. 1:1 એટલે 2. 2ની કિંમત કેટલી છે? તો કે 30. મિત્રો 2ની કિંમત 30, તો 2 ગુણ્યા 15. 2 15 30. 2ની કિંમત 30, 1ની કિંમત 15. 1ની કિંમત 15. 1ની કિંમત 15. ગાયની સંખ્યા 15 અને બતકની સંખ્યા 15. જવાબ આવશે 15. જવાબ આવશે 15. ચાલો નેક્સ્ટ. ભલ્લાડ દેવ પાસે કેટલીક મરઘી અને ભેંસ છે? પગની સંખ્યા 48, માથા 18. તો મિત્રો 48 ભાગ્યા 2 માઇનસ 18. 48 ભાગ્યા 2 એટલે 24. 24 માંથી 18 જાય તો 6. આ 6 શું મળશે? ભેંસ મળશે. ટોટલ કેટલા છે માથા? 18. 18 માંથી ભેંસ 6 બાદ કરો તો વધે 12. મરઘીની સંખ્યા કેટલી? તો કે બી ફોર ભાવનગર. બી ફોર ભાવનગર. ચાલો માથા 18 એટલે 18 ચોક 72. જો બધી ગાય હોત તો ભેંસ છે. જો બધી ભેંસ, પગમાં કાંઈ ફેર નહીં પડે, બધી ભેંસ હોત તો 72 પગ હોય અને બધી મરઘી હોત તો 36 પગ હોત. પણ પગ ખરેખર 48 છે. 72 માંથી 48 જાય તો 24, 48 માંથી 36 જાય તો 12, 12 એકા 12, 12 દુ 24. ટોટલ 3 હોત તો એમાંથી 1 ભેંસ હોત અને 2 મરઘી હોત. પણ 3 નથી. 3 કેટલા છે? 18 છે. તો 3 ને કેટલા વડે ગુણવાના? 6. 3 છક 18. 3 છક 18. 1ની કિંમત 6 તો 6ની કિંમત 6. 2ની કિંમત 12. ભેંસ કેટલી? 6. મરઘી કેટલી? 12. પ્રશ્ન પૂછો મરઘી, તો જવાબ આવશે ડી ફોર દેવગાણા 12. નેક્સ્ટ. અનુષ્કા પાસે કેટલાક મોર અને કેટલાક બળદ છે? જો મોર અને બળદના કુલ માથા 40 હોય અને પગ 114 હોય તો બળદની કુલ સંખ્યા કેટલી? શું કરવાનું? 114 ભાગ્યા 2 માઇનસ 40. 114 ના 2 ભાગ પાડો, 100 ના 2 ભાગ પાડો, 50. 14 ના અડધા 7, 50 ને 7. 14 ના અડધા 7, 50
114 ઓકે તો અહીં કેટલા આવશે 57 કેટલા આવશે 57 57 માઇનસ 40 57 માઇનસ 40 તો 57 માઇનસ 40 એટલે આ કેટલા થયા 17 કેટલા થયા 17 તો બળદની સંખ્યા કેટલી આવશે 17 આવશે કેટલી આવશે 17 તો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે જે હું સુધારી દઉં છું ચાલો જવાબ આવશે 17 હવે મારી રીતે ગણીએ આપણે કુલ માથા કેટલા છે 40 આ બધું તમને એલિગેશનથી તમારા દાખલો ગણવાનો નથી પરીક્ષામાં તમે આ જ રીતે એપ્લાય કરજો એલિગેશનનો દાખલો એટલે આપું છું કે તમારા અભ્યાસક્રમમાં મિશ્રણ છે અને મિશ્રણમાં તમે એલિગેશન ધીમે 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 સમજતા જશો ત્યાં એલિગેશન તમને મસ્ત ચકાચક આવડી જશે તો 40 માથા એટલે 160 પગ હોય ક્યારે બધા બળદ હોય તો અને મોર બધા મોર હોય તો 40 દુ 80 ખરેખર પગ કેટલા છે 114 160 માંથી 114 જાય તો મિત્રો 47 વધશે કેટલા વધશે 47 114 માંથી 80 જાય તો 34 વધશે 2 વડે ભાગ ચલાવો 17 2 વડે ભાગ ચલાવો 23 હવે ભાગ નો હાલે સરવાળો કરો 17 ને 23 40 જો આ 40 જ આવ્યા 40 બરાબર 40 હોય એકની કિંમત 1 40 બરાબર 40 હોય એકની કિંમત 1 તો 17ની કિંમત 17 23ની કિંમત 23 તો મોર કેટલા 23 બળદ કેટલા 17 તો મિત્રો જવાબ શું આવશે 17 જવાબ શું આવશે 17 તો આને તમારે એપ્લાય કરવાનું થશે આ એલિગેશન ભવિષ્યના અનુસંધાને અત્યારે તમારી સમક્ષ મૂક્યું છે તમને ખબર પડે કે જે જગ્યાએ વેઇટેડ એવરેજ હોય જે જગ્યાએ વેઇટેજ એવરેજ હોય એટલે કે કોઈની પાસે અલગ વસ્તુ હોય કોઈની પાસે અલગ વસ્તુ હોય જેમ કે અહીંયા આમની પાસે 2 પગ છે આમની પાસે 4 પગ છે અને ટોટલ પગ કેટલા આપ્યા 114 એ એવરેજ થઈ ગઈ તો જ્યારે વેઇટેડ એવરેજ આવે ત્યારે મિત્રો તમે એલિગેશન લગાડી શકો બાકી તો આપણે આ બધા પ્રશ્નમાં શું કરશું તો ડાયરેક્ટ શું કરશું તો કે પગ ભાગ્યા 2 57 થાય 57 માઇનસ 40 17 આવ્યા મિત્રો જવાબ આવશે 17 એલિગેશન કઈ રીતે લાગે હજી એકવાર સમજાવી દઉં કે તમારી પાસે 2 વસ્તુ છે એક બળદ છે અને એક મોર છે બધાયના પગ કેટલા છે બધાયનો સરવાળો 114 મેં થોડી વાર એવું વિચાર્યું કે બધા બળદ હોત તો બળદ કેટલા હોત 40 બળદને પગ કેટલા 4 તો પગ આવે 160 કોના બળદના બધાય મોર હોત તો 40 મોર હોત તો પગ આવે 80 એલિગેશનમાં મિત્રો આ રીતે લખવાનું અહીંથી આમ ને અહીંથી આમ 160 માંથી 114 જાય 47 વધે 114 માંથી 80 જાય 34 વધે આ રેશિયો શું આવ્યો તો કે 34 અને 47 2 વડે ભાગ ચલાવો 17 અને 23 હવે આનો સરવાળો કરો તો કે 40 જો 40 માથા હોય તો 17 બળદ હોય 23 મોર હોય અને મિત્રો 40 જ માથા છે રકમમાં 40 જ માથા છે તો 40 એકા 40 17 એકા 17 23 એકા 23 તો આ રીતે મિત્રો તમે આ દાખલાઓ ગણી શકો સરળતાથી ગણી શકાય એમાં કાંઈ બહુ અઘરી વસ્તુ છે નહીં પરંતુ તમારે શું ધ્યાન રાખવું પડશે મહેનત કરવી પડશે બરાબર એક વસ્તુ અને આનું ઇક્વેશન છે એ તમને લખાઈ દઉં લખી નાખો 4 પગવાળા પ્રાણી બરાબર પગ ભાગ્યા 2 માઇનસ માથા
તો અહીંયા તમને 4 પગવાળા મળશે. તો કે હા, તો સાહેબ 2 પગવાળા કેમ ગોતવાના? તો કે 2 પગવાળા બરાબર માથા માઇનસ 4 પગવાળા, માથા માઇનસ 4 પગવાળા, એટલે તમને 2 પગવાળા મળશે. વંદે માતરમ, જય હિન્દ.